નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. આજે વાત કરશું જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે યોગીની એકાદશીની. હિન્દુ ધર્મમાં આ એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતા મુજબ યોગીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને પાપોથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે આ વ્રત અત્યંત શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ યોગીની એકાદશીનું વ્રત 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાના પુણ્ય સમાન ફળ આપે છે. આ વ્રત માત્ર આધ્યાત્મિક લાભ જ નથી આપતું, પરંતુ મનની શાંતિ, સકારાત્મકતા વધારવામાં પણ મદદરૂપ થાય છે. આજે યોગીની એકાદશી નિમિત્તે ભક્તો ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરે છે. ચાલો જાણીએ શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મંત્ર વિશે. દ્વિક પંચાંગ મુજબ યોગીની એકાદશીની તિથિ 10 જુલાઈ 2026ના રોજ સવારે 8:16 કલાકે શરૂ થાય છે અને આ તિથિ 11 જુલાઈએ સવારે 5:22 પૂર્ણ થાય છે. વ્રત અને પૂજાનું આયોજન વખતે સમયનું ખાસ ધ્યાન રાખવું. ધાર્મિક દ્રષ્ટિએ યોગ્ય મુહૂર્તમાં પૂજા કરવામાં આવેલી વધારે ફળદાયી માનવામાં આવે છે. યોગાની એકાદશીના પારણાની વાત કરીએ તો 11 જુલાઈ 2026ના રોજ બપોરે 1:50થી 4:36 સુધીનો સમય રહેવાનો છે. વ્રત પૂરા થયા બાદ આ સમયગાળામાં નિયમ મુજબ પારણા કરવા જોઈએ અને ધાર્મિક નિયમોનું પાલન કરવું જોઈએ. મિત્રો, આ વખતે યોગીની એકાદશી શુક્રવારે હોવાથી લક્ષ્મીનારાયણ યોગનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સંયુક્ત રીતે પૂજા કરવામાં આવે છે, જેથી ધન અને સુખ સમૃદ્ધિમાં વધારો થવાની માન્યતા છે. આ ઉપરાંત શિવવાસ યોગ અને સુકર્મા યોગ પણ આ દિવસે બની રહ્યા છે, જે ધાર્મિક કાર્યો અને જપ તપ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. મિત્રો, યોગીની એકાદશીની પૂજા કેવી રીતે કરવી તેની વાત કરીએ તો આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને તાંબાના પાત્રથી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું. ત્યારબાદ ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા અથવા તસવીર સ્થાપિત કરીને ઘીનો દીવો, ધૂપ, દીપ પ્રગટાવવા અને ત્યારબાદ ભગવાન વિષ્ણુને પીળા રંગના ફૂલ, માતા લક્ષ્મીને લાલ ફૂલ અર્પણ કરવાનું શુભ માનવામાં આવે છે. પૂજા દરમિયાન એકાદશીની વ્રતકથા સાંભળવાથી આજનો દિવસ પૂર્ણ થાય છે. મિત્રો, આજના દિવસે અમુક મંત્રોનો જાપ પણ કરવો જોઈએ, જે પણ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરવો શુભ મનાય છે. ભક્તિભાવથી મંત્ર જાપ કરવાથી મનની શાંતિ મળે છે. આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર અને લક્ષ્મીનારાયણ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ, જે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને અત્યંત ફળદાયી માનવામાં આવે છે. તો મિત્રો, હવે સૌ ભાવથી સાંભળીએ આજની વ્રત કથા. એક વખત મહાભારત કાળમાં ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને કહ્યું કે હે નાથ, મેં જેઠ માસના શુક્લ પક્ષની નિર્જલા એકાદશીની કથા સાંભળી છે. આપ કૃપા કરીને કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો અને તેનું મહત્ત્વ કહો. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે હે ધર્મરાજ, કૃષ્ણ પક્ષની એકાદશીને યોગીની એકાદશી કહેવામાં આવે છે અને આ એકાદશીના વ્રતથી તમામ પાપોનો નાશ થાય છે અને વ્યક્તિને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એક વખતની વાત છે, અલકાપુરી નામના ગામમાં કુબેર રાજાનું શાસન હતું. તે શિવભક્ત હતા અને તેને હેમમાળી નામનો એક સેવક હતો. હેમમાળી રાજા માટે દરરોજ ફૂલો લાવે અને હેમમાળી રાજાને ભાવથી ફૂલો આપે, પણ તે કામુક સ્વભાવનો હતો. એક દિવસ તેની પત્ની વિશાલાક્ષીને માન સરોવરમાં સ્નાન કરતી જોઈને તે કામુક થઈ ગયો અને તેની સાથે આનંદ માણવા લાગ્યો. બપોર પડી ગઈ અને તે ફૂલ લેવાનું ભૂલી ગયો. બપોર સુધી રાહ જોયા પછી તો રાજા ગુસ્સે થયા અને નોકરોને હેમમાળીને શોધવા માટે કહ્યું. જ્યારે નોકરોએ હેમમાળીને તેની પત્ની સાથે મસ્તી કરતા જોયો, તે વાત જોઈને તેણે રાજાને વાત કરી. રાજા તો ગુસ્સે થઈ ગયા અને તેણે હાજર થવાનો આદેશ આપ્યો. હેમમાળી રાજાની સામે હાજર થયો ત્યારે રાજાએ તેને શ્રાપ આપ્યો કે તે વાસનાને લીધે મારા શિવનું અપમાન કર્યું છે. હવે તું સ્ત્રીનો વિયોગ ભોગવીશ અને મૃત્યુલોકમાં કોળીઓ બનીને જીવીશ. કુબેરના પ્રભાવથી હેમમાળીનું જીવન નરક બની ગયું. લાંબા સમય સુધી તેણે કષ્ટ સહન કર્યા પછી ચાલતા ચાલતા તે માર્કંડેય ઋષિના આશ્રમે પહોંચ્યો. હેમમાળીએ તેને પ્રણામ કરી અને પગે પડ્યો. ત્યારે માર્કંડ ઋષિએ તેને પૂછ્યું કે તે એવું શું કર્યું છે કે તારે આવી પીડા સહન કરવી પડે છે. ત્યાર પછી તેણે કહ્યું કે પત્નીના સહવાસના આનંદમાં ફસાઈ જવાથી મેં શિવનું અપમાન કર્યું છે, તેથી જ આજે હું આ સજા ભોગવી રહ્યો છું.
હેમમાળીએ ઋષિને કહ્યું કે કૃપા કરીને મને આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ જણાવો. ત્યારે માર્કંડેય ઋષિએ કહ્યું કે તમે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વ્રત કરો, તેનાથી તમારા બધા જ પાપ નાશ પામશે. મહર્ષિની વાત સાંભળી હેમમાળી તો ખૂબ જ પ્રસન્ન થઈ ગયો. તેણે ભાવથી યોગીની એકાદશીનું વ્રત પદ્ધતિસર કર્યું અને વ્રતની અસરથી તેના તમામ પાપ દૂર થઈ ગયા. તે પોતાના મૂળ સ્વરૂપમાં પાછો આવી ગયો અને પોતાની પત્ની સાથે સુખેથી રહેવા લાગ્યો. બોલો વિષ્ણુ ભગવાનની જય. તો મિત્રો, આ હતી યોગીની એકાદશીની વ્રત કથા, તેની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને તેના મહાત્મ્યની વાત. આપને આ વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસથી અમને કોમેન્ટમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું કોઈ આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.